ફોટાને પગે રાખો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? તમે હાથ ઊંચો કરો ખરા? વાહ ભાઈ વાહ, 30%, 40%. વાહ સૌજીભાઈ, બરાબર વાયુ છે. કેમ મા બાપને પગે બીજો ધર્મ કીધો છે? કેમ? આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય. બાકી સાલું કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. ખાલી મા બાપ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. ઘણા બધા બિઝનેસમેનોને ઓળખું છું, પણ આ 2-4 પરિવાર એવા છે સુરતના કે જે હંમેશા મા બાપને આગળ રાખે છે, ભાઈઓને સાથે રાખે છે. મોદી સાહેબ તો હવે લાયા વસુદેવ કુટુંબકમ. તમને કહું છું, જે ભાઈનો ના થાય ને કોઈનો ન થાય, લખી રાખજો. જોઈન્ટ ફેમિલીમાં રહેવું. અરે હાલું ખીચડીમાંથી ઢળે તો થાળીમાં, રહેતો ઘરમાં. પેલો પારકો લઈ જાય એના કરતાં છો ને ભાઈ લઈ જજો. તો એટલે આપણામાંથી કોઈને જો ભાઈના મન મોટા હોય ને તો આજે માફી માગી લેજો ઘેર જઈને કે ભાઈ તું કે એમ. અને તમે જુઓ બીપી, ડાયાબિટીસ બધું જતું રહેશે. મા બાપને પગે લાગો. મા બાપથી મોટો કોઈ દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય નથી આ વિશ્વમાં. તમે લોકો ચાહો છો કે હું તમને ફરીથી બીજી કોઈક વાર આવી રીતે મળવા આવું? એવું ચાહો છો? બધા ચાહો છો ને? તો આજે આપણે એક ફોટો પડાવીએ કે આજે પહેલા દિવસે મૃત્યુની તૈયારીમાં ગયા અને સૌથી પહેલું મૃત્યુથી ન ડરવાનું જે કારણ છે કે આપણે મા બાપને ભગવાન માનીશું. તો આપણે એવું કરી શકીએ, ભલે ગુજરી ગયા તો ઘરમાં જઈને ફોટો રાખી શકશું કે નહીં? તો આજથી આપણે 2 હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે મા બાપને પગે લાગીને ઘરમાંથી નીકળશું. ગુજરી ગયા હોય તો ફોટાને, અને જીવતા હોય તો પગે લાગી. ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં હોદશો ને તો તંબુરોય નહીં મળે. જીવતા ભગવાન. 7000 વાર એક માં આપણી ચડ્ડી સાફ કરે છે. 7000 વાર સંડાસ બાથરૂમ ચીચી પીપી કરીએ, બાળો ત્યાં બધું ધોઈ જાય. દિવસમાં 10 વાર, એક વર્ષમાં 350 દિવસમાં 3500 વાર. અને 7000 વાર એ ચડ્ડી ધોનારી માને આપણે એમ કહીએ કે તને બોલતા નથી આવડતું, તને ભાન ન પડે. અથવા બાપાને એમ કહી તમે જિંદગીમાં કર્યું શું? એટલે તને પેદા કર્યો. આ આપણને ભાન નથી. આપણે 2 હાથ ઊંચા કરી અને આજે એવું નક્કી કરી કે આજથી ગુજરી ગયા તો ફોટાને પગે લાગશું, પણ ફોટાને પગે લાગ્યા વગર ઘરમાંથી બહાર નીકળશું નહીં. કરી શકીએ? કરો 2 હાથ ઊંચા. ભાઈ આ વિડીયોવાળા ભાઈ આ વિડીયો ઉતારો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ બીજો ધર્મ. બોલો આપણા હાથમાં ભગવાનના હાથમાં? આપણા. ત્રીજો ધર્મ, રોજ કસરત કરો. આ 35 કરોડનું બોડી આપ્યું છે, આ નથી ધ્યાન રાખ્યું એટલે પેલા ઓજસવાળાને બોલાવવા પડ્યા છે. મને આજે 60 વર્ષ થયા, નો ડાયાબિટીસ, નો બીપી. 6 વાગ્યા પછી જમ્યો નથી. બધું જ ખાવાની છૂટ છે, પણ માપીને ખાઉં છું. ભગવાને તો બધું આપ્યું છે. આ તો હાલો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે, ભજીયા, સમોસા, કઢી ખાય, આઈસ્ક્રીમ ખાય, જેન તે ઠોકે ને પછી હાલા ગેસ થઈ ગયો, હાલા બાટલો થઈ જશે. ગેસ નહીં, 251 કેટલું ખવાય? આ શરીરનું ધ્યાન રાખો. ભગવાને આપ્યું છે, આવું ને આવું એને પાછું આપવાનું છે. પાન, મસાલા, ગુટકા, પડીકીઓ કોઈ ખાતા હોય તો આજે મૂકીને જાજો. જિંદગીનો અસલી નશો ચડે ને તો ડુપ્લિકેટ નશાની જરૂરત નથી. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે, અને ભારતમાં મળ્યો છે, અને એમાં ગુજરાતમાં મળ્યો છે. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ ને ગાંધી. હાલે 2 છે, ખબર છે ને? કોણ? મોદી સાહેબ ને શાહ સાહેબ. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોધું છું અહીંયાથી. આ પાવર હાથે જીવવાનું હોય. હું શું કરું? પ્લગમાં પૂરું. આ શરીરનું ધ્યાન રાખો. અડધો પોણો કલાક કસરત કરો, ચાલો, 10,000 પગલાં ચાલો. આનાથી જ લડવાનું છે. આનું ધ્યાન ન રાખ્યું તો ભગવાન બીજી વાર માણસ નહીં બનાવે કે હાલાને 35 કરોડની એફડી આપી હતી, હાલાએ બગાડીને પાછી આપી. એટલે આને તો મસ્ત જ રાખવાનું. ચોથો ધર્મ. આવા ઘણા બધા ધર્મો છે જે બધા માટે સરખા છે, જે આપણે કરવાના. આપણે કરતા નથી. તમને અહીંયા પેલી ભજનની ચોપડીઓ આપી છે. અરે કમસે કમ 4 ભજન તો મોઢે કરીને જજો. પેલી આટલી નાની દીકરીઓ આટલું તો હાલું મને યાદ નથી રહેતું, એ આવા શ્લોકો આપણી સામે પડપડાટ બોલે તો આપણને 4 ગીતો આવડવા જોઈએ કે નહીં? આ મન. તમને ખબર છે શું થયું?
આપણે છે ને આનો બહુ ઉપયોગ કર્યો એટલે ફાટી ગયું, અને આનો ઉપયોગ જ ન કર્યો એટલે બંધ થઈ ગયું. આ હાર્ટ એટેક કેમ આવે છે? ઉપયોગ જ નથી કર્યો. મારું મારા બાપનું, તારા મારો ભાગ, બસ બીજી કોઈ વાત નહીં. તો મા બાપને પગે લાગવું, ભગવાન પાસે માગવું નહીં, શરીરનું ધ્યાન રાખવું, સારા પુસ્તકો રાખવા, સારા લોકોને મળવું, સારા લોકોની વાતો સાંભળવી, આ બધા આપણા ધર્મો છે. આવા 50 ધર્મો કયા છે, પણ આપણે એમાંનું કશું બોલો. આ બધું આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા હાથમાં. બીજું છે પૈસા કમાવા. હા, એ કહેજો હાલી, એની તો બહુ જરૂર છે. હવે પૈસા કમાવા માટે કૃષ્ણ ભગવાને શું કીધું? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. જેમ સૌજીભાઈ કીધું કે ઘણા ધંધો તેમની જેમ કર્યો, એમનાથી મોટો કર્યો. મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. એટલે કાકા ઉભા થયા, તો કંઈ કરવું જ નહીં, બધું ભગવાનના હાથમાં. આપણે શું કરવા કરવું? હરામી નંબર 1. હવે મજાની વાત, આ 3 લાઈન છોડીને પાછળના લોકો માટે આ વાત કહેવા આવ્યો છું. પૈસા કમાવવા મહેનત આપણા હાથમાં છે, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. તો મહેનત કેવી કરવી એ તો આપણા હાથમાં છે, ફળ એના હાથમાં છે, પણ મહેનત કેમ કરવી એ આપણા હાથમાં છે. તો એની વાત કરું. સાયકલ નથી, આજે મર્સિડીઝ BMW માં ફરું છું. એ સફળતા નથી, પણ મારો 80% સમય હવે બીજા જન્મમાં કંઈક ભગવાન સારું કરે, મુકેશબેન ત્યાં જન્મ આલે એની કોશિશ છે. આ તો મરી જાય ત્યાં સુધી કાવા દાવાન ખેંચવાનું પતિ. બહુ સરસ વાત કરી કે એને આપે છે, મને કેમ નથી હાલતો? તું એના જેવો બન. પણ આપણે એના જેવા બનતા નથી. હવે સાંભળજો શું કીધું? મહેનત તારા હાથમાં, ફળ ઈશ્વર. તો મહેનત કેવી કરવી? આપણે તો બધા ગરીબ માણસો છે. છોકરો 50,000 લાખ કમાય છે તો શું કરવું? કરોડપતિ થવા. તો એક જ લીટીનો મંત્ર આપ્યો કૃષ્ણ ભગવાને. ક્યારે આપ્યો? જ્યારે અર્જુન કૃષ્ણ ભગવાન પાસે ગયો કે હે કૃષ્ણ, કાલે સ્વયંવર છે, પેલી માછલી વીંધવાની છે, તો હું કરું તો માછલી વીંધાઈ જાય, તો દ્રૌપદીથી મારા લગ્ન થઈ જાય. ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે જો ધોતિયું ઢીલું પહેરજે, ઉપર કાંઈ પહેરતો નહીં, નીચે કડા બડા પહેરતો નહીં, અહીંયાથી બધા માદરિયા છોડી નાખ, આ ગળામાં દોરો છોડી નાખ, બોડીને માલિશ કરી નાખ, આ વાળ જટિયા છૂટા રાખતો નહીં, જરા બધું બાંધીને જજે, તીરને બરાબર તેલ પુરાઈ દેજે. પેલો કૃષ્ણ અર્જુન કેલા ભગવાન, હું મદદ કરશો કહેવા આવ્યો છું, અને તમે તો મને શિખામણો બેઠા જ દેવા. ત્યારે કૃષ્ણ ભગવાને સરસ જવાબ આપ્યો. અર્જુને કીધું કે બધું હું કરીશ તો તમે શું કરશો? ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે તું જ્યારે બધું બેસ્ટ કરતો હશે ને, ત્યારે પાણીને હું સ્થિર કરીશ, મીછલી વિંધાઈ જશે. એક પળ માટે હું પાણીને સ્થિર કરીશ. આપણે પણ આ સંદેશ લેવાનો છે. પૈસા કમાવા હોય તો ભલે આજે કશું નથી. હેનરી ફોર્ડ નામના એન્જિનિયરે 60 વર્ષે ગાડીનું એન્જિન બનાવ્યું હતું. અમારા અમદાવાદમાં એક ભજીયાવાળો છે, અંબિકા દાળવડા, એની પાસે BMW છે. એક મંગુબાઈ છે, ચાની 40 લારીઓ ચલાવે છે, એની પાસે ઓડી ગાડી છે. અને આપણે હું શું કરું? પ્લગમાં. હવે તો મોટા પ્લગ આખો હાથ પહી જાય એટલે ચાર્જિંગના. જે કરો તે બેસ્ટ કરો. તો તમે શું કરી શકો? સવારે ઉઠ્યા, કરાગ્રહ વસતે લક્ષ્મી કર મૂલે, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય હુઈ જાય, સવારે ઉઠતા જ નથી. થેન્ક યુ કહો, મસ્ત બ્રશ કરો, 1 કલાક નદી પર ચાલવા જાઓ, ગમે તેવી ગરમી હોય, તડકો હોય, તૈયાર થવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. એટલે ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય, એવી ગંધ મારતી હોય. અહીંયા ટાઈમ આપ્યો 8:45, 8:45 આવી જવાનું. નરેન્દ્રભાઈને તમને મને 24 કલાક મળ્યા છે. જે એનો સમયસર ઉપયોગ કરે ને એને ભગવાન આપે છે. બાકી બધાને કે ગધાડા ચારો તમે. જે ટાઈમ આપ્યો, 2000 પ્રોગ્રામ આખી દુનિયામાં કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું. પૈસા નથી લીધા કોઈ પ્રોગ્રામના. હવે કદાચ કોર્પોરેટમાં લઉં છું તો ચેરિટીમાં આપું છું, અમારો ધંધો નથી. આપણી ઓકાતથી વધારે ભગવાને આપ્યું છે. પણ જે કરવું એ બેસ્ટ